ધંધુકા એપીએમસી ખાતે આજે કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા કપાસ ખરીદી પ્રારંભ કરવામાં આવી હતી। આ પ્રસંગે એપીએમસીના ચેરમેન ચેતનસિંહ ચાવડા, વાઇસ ચેરમેન પુથુભા ચુડાસમા, ડિરેક્ટર સજ્જનસિંહ ચુડાસમા તેમજ સીસીઆઈના અધિકારી ગણેશભાઈ ઉપસ્થિત રહ્યા હતા। કપાસ ખરીદીની શરૂઆત સાથે વેપારી મિત્રો અને ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને આનંદ વ્યક્ત કર્યો હતો। સીસીઆઈ દ્વારા ખેડૂતોના યોગ્ય ભાવે પારદર્શક અને સુવ્યવસ્થિત રીતે કપાસ ખરીદી કરવામાં આવે તેવી માહિતી અધિકારીઓ દ્વારા આપવામાં આવી હતી। રિપોર્ટર ઇમરાનભાઈ ગદાઈ, ઇન્કલાબ ન્યૂઝ, ધંધુકા। તો 1612 રૂપિયા જેટલી રકમ આપી અને ધંધુકા તાલુકાના ખેડૂતોને એક આશીર્વાદ રૂપ તરીકે સીસીઆઈ દ્વારા ખરીદી ચાલુ કરવામાં આવી છે। આપણા દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી દ્વારા જે ખેડૂતોની ચિંતા કરે છે, ખેડૂતોને જે પોતાની જણસી હોય ને ટેકાના ભાવથી સરકાર ખરીદી પણ કરે છે। હમણાં જ 20-25 દિવસ પહેલાં હજી આખા ગુજરાતની અંદર માવઠું થયું હતું। માવઠા દ્વારા આપણા ગુજરાત સરકાર દ્વારા 10,000 કરોડ રૂપિયાની માતબર સહાય આપી છે। એ બદલ પણ ધંધુકા એપીએમસી ને ધંધુકા તાલુકાના ખેડૂતો વતી અમે સરકારનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ।